દરરોજના ફૂલડા આટલા ખરીદ તો જો પપ્પા જાય ખેતરે નહીં પપ્પા જો પપ્પા જાય ખેતરે બીજે બોલે સપોર્ટ કરજો નહીં લાઈક કોમેન્ટ સપોર્ટ કરજો એ નહીં આવડતું લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો જો પપ્પા જાય અને અમે બારે જાય પપ્પા પપ્પા જાય છે ખેતરે અને આપણે જે પપૈયા ખાધા છે તો પપૈયાને નાખી દી ગાયને ખીલે કેમ કે મોડો થાય ને એટલે હવે આપણે કરશું ઘરનો કામ બધો બોવા હોવા ઠમણા ઠીકરા ખા પ્રિયંકા અને અમારે બેહન્દ્રને તાવ આવે ને તાજે આપણે પપૈયો ખવડાવી મહેન્દ્રને તાવ આવી ગયો મહેન્દ્ર પપૈયા જેવો છે કાચો કાચો પપૈયો તો જો જો આટલામાં ક્યાંય સોનુબેન નથી અને હોય તો કોમેન્ટ કરજો આટલા રસ્તામાં ક્યાંય સોનુબેન તો મને નહીં દેખાતી મહેન્દ્રને નહીં મહેન્દ્ર જો નન કહો છો ને તે દોની ની મમ્મી જો બારે હમણાં પહેરતી ને તેને ફગાય જો આ ફૂલડા અહીંયા ખરે ની મમ્મી જો આ ફૂલડા અહીંયા કેટલા બધા હોય નહીં ખાવાના ખાઈ ગઈ બધા સરોડ મેં કાપીને થોડું નીચે પગલાય મેં થોડું સેટ આપી દીધું કેવા મસ્ત અહીં જો ને આપણે મસ્ત મજાના બ્લોગ બનાવી હી નામ જો અમારી કાંક શેરી છે આવી અને જાય બહાર અંદર બોલી જો જોઈ સોનુબેન મમ્મી કે ક્યાં હે સોનુબેન વરી આપણે બારે યહાં તો નહીં હે આપણે જોતા આવી સોનુ અહીંયા નથી ક્યાંય નથી સોનુ નથી ને નથી જો ક્યાંય બારે નથી બારે ગઈ આપણે ગોતી પણ જડી નહીં આપણે તો હવે મોડી મોડી નહીં મમ્મી ક્યાં બોલી ખબર નહીં તો બોલી તો ખરી ક્યાં બોલી અવાજ જ એનો હતો અને આજે ફૂલડા કેવા મસ્ત થઈ ગયા આપણે 2024માં ફૂલડા બ્લોગમાં તમે જોજો કેવો અલગ છે નથી કેવા નહીં મમ્મી બદલાઈ ગયો ઉમા ગયા હતા પાછી ઉમા ગયા હતા પાછો આમ લઈ ગઈ હતી ઉમાથી પાછી ઉઠાવીને લઈને ભાઈ અને અહીંયા મસ્ત મજાનું ગીત મસ્ત દરરોજના ફૂલડા આટલા ખરીદ કેવા મસ્ત ફૂલડા કમેન્ટ કરજો કેવા મસ્ત ફૂલડા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ફૂલડા માટે તો જો આવી રીતના હે ને મારે કેવો પવન હે નહીં આજ જો મહેન્દ્રને તાવ આવ્યો પછી મને બે દાઢું દુખે પછી એના પપ્પાને દાઢ દુખે અને બીજાને બે બેન પાસે બરોબર હે આજ તો બધું એવું જ છે આજ ખાતું નહીં આ તો બધાને દુખે ખાતી ખાતી મેં આ દાઢે ખાતો ને મને એમ થયું બરોબર ખાવું તો હવે આ દાઢે ઉઠલો મને ખબર નથી દાઢ દુખશે આમ કરીને ઉઠલા ગઈ ત્યાં ઉપાડી લીધી અને પછી તો પીડા કરે ભાત એટલી પીડા થતી ડાયરેક્ટ પાણી પીધો મીઠાવાળા કોગરા કર્યા પછી મટી ગઈ નહીં મીઠાવાળા કોગરા કર્યા પછી દાઢની ગોળી એક પેન્સિલ આવે છે પીધી મેં અને એ ગોળી પીધી ને એટલે પછી મારી દાઢ મટી ગઈ એ મને કાંક ફેર પડ્યું પાછી જો જેવું ખાવ ને તો એ દાઢે ખાઈ ના આવું પાછી એક ઉપલી દાઢ છે નીચે દાઢ છે બે દાઢું દુખે એટલે આપણે બેનું પીડા કેટલાક સહન કરું તો જેવું કાકા આવી રીતના હે મહેન્દ્ર તો તો હે ને આ બધા હજી લુગડા ને બધું કામ કરવા બાકી પડે તો જો હવે આપણે એને ચાલુ કરી લઈએ રોજ બપોરના પડે હોય નહીં મહેન્દ્ર આપણે કરી ચાલુ થઈ ગયું ચાલુ જો મહેન્દ્ર બોલવાય મંડી ગયો નહીં મહેન્દ્ર કયો તો કાકા આવી રીતના હે અને આપણે લાઉટમાં બોલીએ નહીં મહેન્દ્ર તો જો આપણે મસ્ત મજાનો લાઉટ લઈને બેસી જઈને બોલવા ઊભા થઈ જઈએ તો આપણે બ્લોગ બનાવી અને એને જો આ બધો કામ જ બાકી પડ્યો છે
મહેન્દ્રને ઉધરસ થઈ ગઈ નહીં મહેન્દ્ર જો રમકડો કેવો મસ્ત ખપતો એટલે લઈ જાઓ નહીં મહેન્દ્ર મમ્મી જો અંદર કામ કરે છે આપણે તો હી બ્લોગ બનાવી હી રહ્યા અને જો કાકા આવી રીતના હે અમારું કામ તો જો મમ્મી તો ઠાવણા નહીં મમ્મી આપણે ચાયના ઠામણા કરી નાખી ચાય પડી હતી ચાય પીધી ચાયના ઠામણા કર્યા હવે આપણે થોડુંક બુઆ કાઢવાનો છે અને આપણે જેમ તો ઘણો ઓલા કામ કરી તો ઘણો થાય એમ છે શિયાળ રીખાય નનકો પછી કામ ખૂટે નહીં પછી હાથી 6 ઝપાટે વાગી જાય પછી એક પાસે આંખવાનું બધું ભેગું થાય એટલે આપણે કે વેલો બ્લોક પૂરો કરીને વેલો બ્લોક આપણે વેલો બનાવવા માંડી જાય તો આખો દી મસ્ત મજાનો આવે નહીં હવે તો આપણે રેગ્યુલર બ્લોગ આવે છે કે કેમ કે ન બને ને તો અમે બપોર બનાવીને સેવટ બનાવીને પણ નાખી દીધી બ્લોગ અમારે રેગ્યુલર થઈ ગયા હા જો આપણે ખાવાનો ધોઈ લીધા આજે તો બુઆ ખાવાનો હવે આપણે થોડું માથું ખાટો કરી નાખી ચાર પીધી ચારના ઠામણા ધોયા ને થોડું કામ કરી લીધું હોય ને હજી બુઆ પણ ઠામણા ઠીકર પડ્યા બસ બીજું તો કામ થઈ ગયું હવે આપણે મમ્મી કરીને આપણે આ બધું જારીમાં ઠામડા નાખી દીધા તો કેટલા બધા જારીમાં ઠામડા આ બધા આપણે નાખી દઈએ તો જારીમાં નાખી દીધા હે ને મમ્મી જો શું કરો મમ્મી આપણે જે ફોટો કરી નાખ્યા માથે એટલે મસ્ત મજાનો લાગે નહીં મમ્મી બુઆ નાખી લસણ થઈ જાય કા બુઆ ઠામણા ઠીકરાને લુગડા લતાની ખસેલાના રે એ આપણે બાકી છે એ તો કરતા સુવાર લાગે એમ કયું કામ હોય આપણા શરીરમાં જો આપણે બરોબર હોય ને આપણું શરીર એક બરોબર હોય ને તો બસ તો કામને આપણે કામને પહોંચી વળીએ એક આપણું શરીર નબળો પડી જાય ને એટલે આપણને કટાળો આવે કામ નાખવું છે કા જો મને દાળ દૂધ મને ખાવાનું તો મેં ખાધો જ નહીં પછી આમ એમ થતું તો કે ખાવું કે ના પછી દાળ દૂધ ખાવાનું ન ભાવે પછી મેં એટલે ખાધું એ નહીં મેં અત્યારે ચાય પીધી તો આમ અંદર આમ કરીને પીધી વાંકી નહીં જાય તો કે હું કદાચ નહીં પાઈ જતી તો એ દૂધ પાછું કા અને મહેન્દ્રમાં જો ગીત ગાય જો એ આ બે ત્રણ દિવસે માગલે તો હલુગા માં ત્રણ વગાડે આખો દીની આખો દી ગાલા બોલો હારો છે ને મારા રવિભાઈ તો ગયા નિશાળે ને કાલ પણ શનિવાર છે કાલ તો રજા હશે બપોર 12 વાગે હા તો કાલ તો શનિવારે કાલ વેળ આવે તો આપણે ત્યાં જવાનું છે પણ એ અત્યારે નહીં કહું કેમ કે તમારે બ્લોગમાં બધું ખબર પડશે કા ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું બ્લોગમાં કહીશ નહીં કાલ તો બ્લોગ અલગ હશે કાક જો અમારે ક્યાંક જવાનું થશે તો બ્લોગ બનાવશી નકર પછી અમારો લાઈફસ્ટાઈલ પછી આપણો ઘરનો વિડિયો બનાવશું આપણો એ નક્કી મેં એના પપ્પા સાથે વાત નહીં કરી એના પપ્પા તો કહેશે તો અમે જવાનું છે તો જાસ્તી બધા આપણે કા તમારે જરૂર જવાનું છે એટલે વિડીયોમાં અત્યારે નહીં કહું તો પણ શું વિડીયો જોઈને પણ મજા નહીં આવે વિડીયો બધો કહી દઉં તમારે વિડીયો જોઈને મજા ના આવે તો આપણે એક અત્યારે આપણે બોલવાનું નથી તો હું તમારો વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે તો એ કાલે આપણે બ્લોગ બનાવશું અને મમ્મી તો જો ઠામડા ધોઈ લીધા હે અને પાણી પીવા માંડી ગયા ની મમ્મી જો પપૈયો પડ્યો ની મમ્મી રવિ હાર રાખ્યો તો રવિ હાર ક્યાં તો જો કાકા જો આને બોલે કેટલો બંધ કરે આમ કરો તો ચાલ જો કાકા રીતના હે અમારો નડકો અને આમ જે બધો મમ્મીએ કરી ગઈ આ બધો ઘરમાં કરશે નરેન્દ્ર કે છે ફરીને બિન બીજા એ હા તો જય જય થઈ ગઈ નહીં ઓય મેં પરિણાબેન કહેતા હતા ને એટલે મેં કીધું ભાઈ પરિણાબેન કોણ હતું બીજું તો બીજા પરિણાબેન હતા હું નથી કે લો બીજા પરિણાબેન એટલે પ્રવીણાબેન તો ઘણા બધા હોય ની મમ્મી હા નામ અલગ હોય ને હા છે રાશિ અલગ હોય પછી એના અટક અલગ હોય અલગ હોય પછી જે પ્રમાણે અટક પ્રમાણે હોય બધા ગોસ્વામી અટક ના હોય કોક જ હોય તો જો કાકા આવી રીતના હે અને ગોળા ખાવા મંડી ગયા કાપરી એમ કા જો તો અલગ જ છે ને વાતાવરણ હવાના કેવું ટાઢ હોય ની મમ્મી સવાર બહુ બોલે સવારની તાપ પડે પછી બપોરે વાળી રાત થોડીક વાર ગરમી થાય સાંજ પડે ને તાપ પડે બે ઋતુ મણ કામ કાજમાં આવે છે જો કેમ કા પછી તો આપણે બોરા કાપી પડે છે આપણે બોર કાઢી નાખીએ ઠામણા પણ ધોઈ નાખીએ બોર ઠામણા વાસણ બધું કામ કરી નાખવાનું છે તો બસ હવે વિડીયો પણ આટલા સુધી આપણે વિડીયો પણ મોટો થઈ ગયો છે તો હવે આપણે વિડીયોને પણ એડ આપી દઈશું
તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી.